જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું સોરઠિયા વિપુલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત તેમજ SGIS દ્વારા નિર્મિત ઓનલાઈન લર્નિંગ વિડીયો સિરીઝમાં હું આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વોમાં બીજા ભાગની અંદર બીજા ચેપ્ટરની અંદર આપણે ભણી રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે ઘસારાના હિસાબો. આપણે આગળના લેક્ચરોની અંદર ઘસારાના હેતુઓ, ઘસારાના કારણો, એના પરિબળો, ઘસારાને અસર કરતા જે પરિબળો છે એના વિશે આપણે થિયરિકલ બેઝ ઉપર આપણે ઘણી બધી ચર્ચાઓ કરી. અને આમેય જનરલી ધંધાની અંદર ક્યાં ક્યાં તમારે ઘસારો ઉપયોગમાં લેવો જોઈએ, ઘસારો ઉપયોગમાં લેવાથી શું ફાયદા થાય છે, એના વિશે પણ આપણે ઘણી બધી ચર્ચાઓ કરી. આજે આપણે ઘસારો કેમ ગણવો, એને હિસાબોમાં કેમ લખવું, એ પ્રેક્ટિકલ સ્વરૂપે આપણે દાખલા સ્વરૂપે આપણે અહીંયા જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી જ ટેક્સ્ટબુકની અંદર ગાંધીનગર પાઠ્યપુસ્તક મંડળની અંદર જે તમને સ્વાધ્યાયની અંદર જે ફર્સ્ટ જે દાખલો આપ્યો છે એ દાખલો ખૂબ જ મજાનો અને મહત્ત્વનો છે, અને એ દાખલો આપણે આજે ગણવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે તો થોડોક લાંબો ટોપિક છે. એની અંદર તમારે ઘણી બધી વસ્તુઓ તૈયાર કરવાની છે. અહીંયા તમે આ દાખલો તૈયાર કરો છો તો ઘણી બધી વસ્તુઓ તમને આવડી જાય છે. એટલે આજનો લેક્ચર એ ખૂબ જ મહત્ત્વનો છે. કેટલી વસ્તુઓ આજના લેક્ચરમાં છે, તો પહેલાં તો તમારે આમનોંધ તૈયાર કરવાની છે આ રકમની અંદર. નંબર 2, યંત્ર ખાતું બનાવવાનું છે. નંબર 3, ઘસારા ખાતું બનાવવાનું છે. નંબર 4, વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવવાની છે. એટલું જ નહીં, પણ ઘસારાનો દર એટલે કે મીન્સ કે ઘસારાની રકમ પણ તમારે શોધવાની છે. એટલે તમને પહેલાં તો ઘસારાની રકમ શોધવી પડે, ત્યાર પછી તમારે આમનોંધ લખવી પડે, ત્યાર પછી તમારે યંત્ર ખાતું બનાવવું પડે, ત્યાર પછી ઘસારા ખાતું બનાવવું પડે, ત્યાર પછી તમારે વાર્ષિક હિસાબોમાં તમારે એની અસર દર્શાવવાની હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શરૂ કરીએ છીએ રકમથી. શાંતિથી એકદમ રકમ વાંચતા જઈએ છીએ અને કઈ રીતની એની આમનોંધ કરવાની છે એ બધી જ ચર્ચાઓ આપણે આજના લેક્ચરમાં કરવાની છે. તો આવો શરૂ કરીએ છીએ. સુરેશ લિમિટેડનો એક દાખલો, બરાબર છે. તો રકમ પહેલાં વાંચીએ છીએ. કીધું છે કે સુરેશ લિમિટેડ તારીખ 1/4/12 રોજ ₹63,600 કેટલા? ₹63,600 ની કિંમતનું યંત્ર ખરીદ્યું છે. આગળના લેક્ચરમાં આપણે જોયું છે કે યંત્રની ખરીદી પડતર કિંમત ઉપર આપણે એનો ઘસારો ગણવાનો હોય છે. અહીંયા ખરીદી છે 63,600. યંત્ર ગોઠવવાનો ખર્ચ ₹1,000 થાય છે. જો યંત્રની ભંગાર કિંમત તેના 8 વર્ષના અંદાજિત આયુષ્યને અંતે 14,600 અંદાજવામાં આવી હોય તો વાર્ષિક ઘસારાની રકમ અને વાર્ષિક ઘસારાનો દર શોધો. ઘસારાની રકમ પણ શોધવાની છે અને વાર્ષિક ઘસારાનો દર પણ શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે ઘસારાની રકમ શોધીએ. તો અહીં મેં તમારા માટે પહેલેથી તૈયાર એટલા માટે રાખી છે, તમે જોઈ શકો છો. અહીંયા ઘસારાનું સૂત્ર છે, ઘસારાની રકમ શોધવાનું, આ રકમ શોધવાનું છે અને આ એનો દર શોધવાનું સૂત્ર છે, બરાબર છે. તો પહેલાં તો આપણે ઘસારાની રકમ શોધીએ તો D = C - S / N. હવે D = C એટલે કોસ્ટ વેલ્યુ. કોસ્ટ વેલ્યુ ક્યાંથી લેવા જશું? તો જુઓ, 63,600 અને ગોઠવવાનો ખર્ચ 1,000, આ બંનેનો સરવાળો કરો તો કોસ્ટ વેલ્યુ 64,600 થશે. -S એટલે સ્ક્રેપ વેલ્યુ, જ્યાં ભંગાર કિંમત જેને કહેવાય, બરાબર. આ એના બધા નામ પણ મેં લખેલા છે. ભંગાર કિંમત કેટલી છે? તો કે અંદાજિત આયુષ્યને અંતે 14,600 અંદાજવામાં આવી, બરાબર છે. ભંગાર કિંમત, બરાબર. 8 વર્ષના અંતે 14,600 એને ભાગ્યા 8 એટલે બરાબર થશે 6,250, બરાબર. તો આ પ્રમાણે તમારે એનું રકમ શોધવાની છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ વાર્ષિક ઘસારાનો દર શોધવાનો છે. તો D = C × R / 100 આપણે વાર્ષિક ઘસારાનો દર. હવે વિદ્યાર્થી મિત્રો, જો આપણને D મળી ગયો હોય, શું મળી ગયું હોય? D જો તમને મળી ગયો હોય તો તમારે D પહેલાં મૂકવાનું છે, 6,250. હવે આપણે ઘસારાનો દર શોધવાનો છે. C બરાબર કેટલા છે કોસ્ટ વેલ્યુ? તો કે 64,600 ગુણ્યા R અને એને ભાગ્યા 100, બરાબર. 6,250 બરાબર C બરાબર કેટલા છે? 64,600, બરાબર.
અને ગુણ્યા આર ભાગ્યા 100। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ડીની કિંમત તમે આનું વ્યવસ્થિત સાદુરૂપ આપશો તો તમારે આનો 9.674% એનો ઘસારાનો દર થશે। એટલે તમે ડી બરાબર તમે પછી 10% તમે લઈ શકો, તમારું ઘસારાનો દર તમને આવી રીતનો મળી જાય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા તમને ઓલરેડી ઉદાહરણોમાં પણ તમને કઈ રીતનો ઘસારાનો દર શોધો એ પણ તમને કીધું છે। તો અહીંયા આપણે આ ઘસારાની રકમ અને વાર્ષિક ઘસારાનો દર છે એ પણ આપણે મેળવો। હવે આપણે શરૂઆત કરીએ છીએ પ્રથમ વર્ષની આમનોંધ। તો આમનોંધ તમને બધાને આવડતી હોવી જોઈએ, એના માટે તમે આમનોંધ ભણી ગયા છો। કોઈ પણ મિલકતની ખરીદી કરો તો જે તે મિલકત ખાતે ઉધાર થાય એ આપ સૌ સારી રીતે જાણો છો, બરાબર છે। તો સૌ પ્રથમ પહેલી જ આપણે આમનોંધ લખવા જઈ રહ્યા છીએ, અને પહેલી આમનોંધ શું છે તો અહીંયા લખીએ છીએ 2012 1/4/2012, બરાબર। એટલે આપણે અહીંયા લખીએ છીએ વ્યવસ્થિત રીતે 2012 એપ્રિલ 1, એપ્રિલ છે ચોથો મહિનો એટલે એપ્રિલ જ થાય, બરાબર। પહેલા મહિનાની અંદર આપણે પહેલી આમનોંધ આપણે લખવા જઈ રહ્યા છીએ। પહેલી આમનોંધ શું થશે? યંત્ર ખાતે ઉધાર। કોના ખાતે ઉધાર થશે? યંત્ર ખાતે ઉધાર। યંત્ર ખાતે ઉધાર કેટલા થશે તો યંત્ર ખાતે ઉધાર 64,600। તે વિદ્યાર્થી મિત્રો જે ખરીદી હોય તે બેંક ખાતે જમા થાય, અને બાકી તમે રોકડા 1000 રૂપિયા ચૂકવા હોય તે બેંક ખાતે 63,600 અને તે રોકડ ખાતે 1000 રૂપિયા, બરાબર છે। અને વિગતમાં લખી શકો યંત્ર ખરીદ્યું તેના। આ રીતની તમારી આમનોંધ પહેલી થશે, બરાબર છે। 63,600 ને 1000 એમ કરીને 64,600નું યંત્ર ખરીદ્યું, એટલે યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે 63,600 ને તે રોકડ ખાતે 1000 રૂપિયા, બરાબર। ત્યાર પછી હવે આપણે આગળ વધીએ છીએ। અહીંયા તમને કહેવામાં આવેલું છે પ્રથમ 3 વર્ષની આમનોંધ। એટલે પહેલાં તો આપણે પહેલા વર્ષની આમનોંધ કરીએ છીએ તો 2013 એપ્રિલ 1, બરાબર। એમાં તમારે સૌ પ્રથમ શું થશે? 2013 માર્ચ 2013ની અંદર માર્ચ 31, કેટલા? માર્ચ 31 પહેલું વર્ષ પૂરું થાય છે। પહેલું વર્ષ પૂરું થાય વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખો કે ઘસારો છે એ ખર્ચ છે, અને ખર્ચ હંમેશા ઉધાર હોય। તો આપણે આમનું શું થશે? ઘસારા ખાતે ઉધાર, કારણ કે યંત્રમાંથી ઘસારો જેવો બને છે એટલે ઘસારો ઉધાર થાય છે, અને યંત્ર ખાતું ઉધાર, મિલકત હંમેશા ઉધાર હોય, પણ અહીંયા ઘસારો લાગે છે એટલે યંત્ર ખાતું શું થઈ જશે? જમા થઈ જશે। જોકે આપણે યંત્ર ખાતું અને ઘસારા ખાતામાં પણ એની આપણે એન્ટ્રી કરીશું, ખતવણી કરીશું, ત્યારે તમને વધુ સમજાશે। એટલે યંત્ર ખાતાને આધારે પણ તમે અહીંયા એ રીતની એન્ટ્રી કરી શકો છો। તો અહીંયા લખું છું ઘસારા ખાતે ઉધાર, ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા, બરોબર। હવે પહેલા વર્ષનો ઘસારો કેટલો છે? 6,250, અને બીજા વર્ષનો પણ 6,250। વિદ્યાર્થી મિત્રો અહીંયા એક નોંધ એ પણ તમને કહી દઉં કે ઘસારાની 10 પદ્ધતિઓ છે। કેટલી? બરોબર। એમાં આપણા કોર્સમાં બે પદ્ધતિઓ, આવે છે। એમાં પહેલું છે સીધી લીટીની પદ્ધતિ, અને બીજું છે ઘટતી જતી। આ બે પદ્ધતિઓ, એમાં આપણે જે દાખલો ગણવાનો છે એ આપણે સીધી લીટીની પદ્ધતિએ ગણવાનો છે, એટલે કે દર વર્ષે ઘસારો એક જ સરખો રહેશે, બરોબર। પહેલે વર્ષે 6,250, તો બીજે વર્ષે 6,250, ત્રીજે વર્ષે 6,250, એમ દરેક વખતે ઘસારો એક જ સરખો રહેશે। અહીંયા ઘસારો ગણ્યો, શું કર્યું? ઘસારો
ગણ્યો, આ એની આમ નોંધ થઈ, બરાબર છે। ત્યાર પછી હવે આપણે આગળ વધીએ તો આ ઘસારો જે ગણ્યો છે વિદ્યાર્થી મિત્રો, એ ઘસારો હવે આપણે નફા નુકસાન ખાતે લઈ જવાનો છે। ક્યાં લઈ જવાનો છે? નફા નુકસાન ખાતે। તો આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું 2001 આપણે 31ની તારીખે જ નફા નુકસાન ખાતે ઉધાર તે કોના ખાતે જમા થશે? ઘસારા ખાતે 6250 ને 6250, બરાબર છે। અને ક્યાં લઈ ગયા? તો કે ઘસારાને ક્યાં લઈ ગયા? નફા નુકસાન ખાતે અથવા તો ઘસારા ખાતું બંધ કર્યું। શું કર્યું? ઘસારા ખાતું બંધ કર્યું। ઘસારા ખાતું બંધ કર્યું એનું વિદ્યાર્થી મિત્રો અહીંયા જે મેં તમને આમનોંધ લખીને આ 1 વર્ષની આમનોંધ પૂરી થઈ, એવી રીતના તમે માર્ચ 2013ની અંદર માર્ચ 31 માર્ચ છે એમ 2014 31 માર્ચ, હવે પછી તો તમારા માટે કોપી પેસ્ટ જ કરવાની છે। જો અહીંયા હવે તમે ધ્યાન રાખીને ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા 6250 6250, બરાબર। વળી પાછું 31 તારીખ નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા 6250 6250, સીધી લીટીની પદ્ધતિ છે એટલે તો આપણે એક ધારું જ લખવાનું થશે। ત્યાર પછી 2015 માર્ચ 31 વળી પાછું ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા 6250 6250, રેડી। વળી પાછું નફા નુકસાન ખાતે ઉધાર 6250 તે કોના ખાતે જમા કરશું? હવે ઘસારા ખાતે જમા 6250। વિદ્યાર્થી મિત્રો, જગ્યાના અભાવને કારણે મેં બાબત જે નથી લખેલી, પણ તમે જોઈ શકો છો પછી તો તમારે આખું સહેલું પડી જાય છે। તો જનરલી આપણે આ ચેપ્ટરની અંદર જે આમનોંધ લખવાની છે એ શાંતિથી સાંભળજો। એક વખત હું રિપીટ કરું છું, જ્યારે યંત્રની ખરીદી કરવામાં આવે ત્યારે યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા અને તે રોકડ ખાતે જમા, જો ગોઠવવાનો કે લાવવાનો ખર્ચ હોય તો। પહેલી આમ નોંધ ફરી જ રિપીટ કરું છું, યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા તે રોકડ ખાતે જમા। યંત્ર ખરીદી લીધું, હવે 1 વર્ષ પૂર્ણ થાય છે એટલે એનો ઘસારાને આપણે દર આવી રીતનો નક્કી કરી લેવાનો। પછી ઘસારાની આમ નોંધ, ઘસારો ગણ્યો એની આપણે ચોપડે આમ નોંધ કરીશું। ઘસારા ખાતે ઉધાર, યંત્ર શું થઈ ગયું? જમા, તે યંત્ર ખાતે જમા, બરાબર છે। હવે જેવું યંત્ર જમા થાય છે પછી ઘસારાનું ખાતું બંધ કરીને આપણે ક્યાં લઈ જઈશું? તો કે અંતે તો એને જવાનું છે નફા નુકસાન ખાતામાં, એટલે કે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા। તો આ આમનો ફિક્સ અને ફાઇનલ છે, આ પ્રમાણે તમારે તૈયાર કરી નાખવાની છે। યાદ ન રહી તો પણ તમારે લખીને પણ પાકી કરવાની છે અને એના આધારે તમારે ધ્યાન દેવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, એક વખત હજી રિપીટ, યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા તે રોકડ ખાતે જમા, ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા, નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા, બરાબર છે। આવી રીતના તમારે તૈયાર કરી નાખવાની છે। તો આ મેં વાત કરી આમ નોંધ, પહેલાં ઘસારો મેળવો પછી આમ નોંધ મેળવી। તમે એવું નથી, તમે બધું સાથે સાથે પણ મેળવી શકો છો। હવે જે મેં આમ નોંધ લખી છે એની હું ખાતા વહીમાં ખતવણી કરું છું। આગળના ચેપ્ટર ખાતા વહી ખતવણીમાં તમે ભણી ગયા છો। જે આપણી પાસે 2 ખાતાઓ છે, 2 ખાતાઓ છે, એક યંત્રનું ખાતું છે અને ઘસારા ખાતું છે। તો એની આપણે ખતવણી કરવા જઈ રહ્યા છીએ। તો શરૂ કરીએ છીએ। સૌ પ્રથમ યંત્ર ખાતાની અંદર જોઈએ તો પહેલાં તો જ્યારે યંત્ર ખરીદ્યું છે ત્યારે આપણે કેટલામાં ખરીદ્યું છે? 64,000નું ખરીદ્યું છે। એટલે આપણે પહેલાં તો 2012 બરાબર છે, એપ્રિલનો N 1 લખું છું એટલે તમને યાદ રહે, બરાબર। હવે અહીંયા લખું છું યંત્ર ખાતે ઉધાર, પહેલાં રકમ લખી નાખું છું। જો
યંત્ર ખાતે ઉધાર કેટલા છે? જો આની હું છે ને એન્ટ્રી અહીં ખતવણી કરું છું 63,600 અને 1000 આ આપણે ક્યાં હતા? બેંકમાં. બેંક શબ્દ હતો. કયો હતો? બેંક ખાતે. અને આ રોકડ ખાતે. બરોબર, બેંક ખાતે અને રોકડ ખાતે. હવે આ 63,600 વિદ્યાર્થી મિત્રો જોજો, ખાસ મજા આવશે તમને. 63,600 એટલે આ ટોટલ કેટલા થયા? 64,600. આપણે બંને બાજુ આપણે લખી નાખીએ છીએ 64,600. હવે આપણો ઘસારો એક વર્ષનો કેટલો? તો કે 6,250. જો આપણે વાત થઈ હતી ને, આપણે અહીંયા શું લખીએ છીએ? ઘસારા ખાતે. આ યંત્ર ખાતે જમા 600 વસા, તો ઘસારા ખાતે ઉધાર. જા રહ્યું, અહીંયા રહ્યું ઘસારા ખાતે ઉધાર. બરોબર, 6,250. બરોબર, એ આપણે ઘસારા ખાતે ઉધાર લખ્યા. હવે 64,600માંથી 6,250 આપણે બાદ કરવાના છે. બરોબર, તો 58,350 વધશે. કેટલા વધશે? અને આપણે આને લઈ જઈશું બાકી આગળ લઈ ગયા. બરોબર, બાકી આગળ લઈ ગયા 58,350 વળી પાછા બાકી આગળ લાવ્યા. તમને યાદી અપાવી દઉં, હું યંત્ર ખાતું તૈયાર કરું છું. એમાં આપણે યંત્ર ખરીદ્યું 64,600નું. વર્ષ પૂરું થયું એટલે અહીં લખું છું 31. જો આપણે વર્ષની તારીખ પણ વ્યવસ્થિત લખવી પડશે, 31 માર્ચ. બરોબર, અને 2013 કેટલા થશે? 31 માર્ચ 2013. અને અહીંયા પણ 31 લખી નાખું એટલે તમને યાદ રહે. અહીંયા હવે આવી જશે 2012ની જગ્યાએ 13. અને એપ્રિલ પાછું કેટલામાં આવી જશે? પાછું એપ્રિલની 1 તારીખ પાછી. બાકી આગળ લાવ્યા તરીકે બાકી આગળ લાવ્યા 58,300. હવે આપણી પાસે 58,350નું યંત્ર છે. બરોબર, કેટલાનું છે? 58,350નું યંત્ર છે. હવે એમાંથી બીજા વર્ષનો ઘસારો કેટલો? તો કે સીધી લીટીની પદ્ધતિમાં એક જ સરખો, જો આપણે સીધી લીટીની પદ્ધતિ ગણીએ છીએ તેમ એક જ સરખો આપણે આ ઘસારો ગણવાનો હોય છે 6,250. તો 6,250 વળી પાછા લખીએ છીએ. બરોબર, 6,250. અને આ વળી પાછું લખીએ છીએ ઘસારા ખાતે. બહુ સહેલો છે આ ચેપ્ટર. 31 માર્ચ અને 2014 આવી ગયો. હવે શું આવી ગયું? અને અહીંયા 31 તારીખ બાકી આગળ લઈ ગયા. 58,350માંથી 6,250 હવે બાદ કરવાના રહ્યા આપણે. તો વધશે કેટલા? 52,100. 52,100 ને પાછા અહીંયા લખીએ છીએ બાકી આગળ લાવ્યા 2014 એપ્રિલ 1. વળી પાછા 52,100 છે એ આપણી પાસે છે. વળી પાછો ત્રીજા વર્ષનો ઘસારો કેટલો? તો કે ત્રીજા વર્ષનો ઘસારો વળી પાછો આપણે જોવા જઈએ તો થાય છે 6,250. વળી પાછો અહીં લખીશું ઘસારા ખાતે. અહીંયા લખીશું 31 માર્ચ 2015. 31માં અહીં લખી નાખશું બાકી આગળ લઈ ગયા. બરાબર, અને વધે છે 45,850. અહીં લખી નાખીએ 45,850 બાકી આગળ લાવ્યા 2015 એપ્રિલ 1. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે તમે જુઓ છો કે આખું 3 વર્ષ, આ પહેલા વર્ષનો ઘસારો, આ બીજા વર્ષનો ઘસારો અને આ ત્રીજા વર્ષનો ઘસારો, 3 વર્ષનો ઘસારો આપણે એક સરખી લીટી, સીધી લીટી અથવા તો સરખા હપ્તાની પદ્ધતિ જેને કહેવાય કે દર વર્ષે હપ્તો સરખો લાગે ઘસારાનો. બરાબર છે? તો આ હતું યંત્ર ખાતું. આમ નોંધની ખતવણી જ આપણે કરી છે. તમે જુઓ,
બરોબર છે બધાયમાં જો ઘસારા ખાતે ઉધાર, ઘસારા ખાતે ઉધાર, ઘસારા ખાતે ઉધાર, ઘસારા ખાતે ઉધાર, ઘસારા ખાતે ઉધાર અને ઘસારા ખાતે ઉધાર, અને તે યંત્ર ખાતે જમા, યંત્ર ખાતે જમા, યંત્ર ખાતે જમા, યંત્ર ખાતે જમા 6250 છે, યંત્ર ખાતે જમા 6250 છે, યંત્ર ખાતે જમા 6250 છે. તો આની જ ખતવણી આપણે આમાં કરી છે, બરોબર છે. પણ હજી આપણે ઘસારા ખાતાની પણ ખતવણી કરવાની બાકી છે. તો તમે જુઓ ઘસારા ખાતું છે ને અહીંથી શરૂ કરો, જ્યાં જ્યાં ઘસારા ખાતે ઉધાર છે ત્યાં ઘસારા ખાતે ઉધાર લખી નાખશું. તો સૌ પ્રથમ શરૂઆત કરીએ છીએ, તમે જુઓ અહીંયા લખીએ આપણે 6250 ઘસારા ખાતે ઉધાર, બરોબર. આ પહેલું ઘસારા ખાતે ઉધાર, પણ વિગતમાં શું લખવાનું થશે? તે યંત્ર ખાતે જમા. તો આપણે અહીંયા લખવું પડશે યંત્ર ખાતે જમા, બરોબર. અને બીજું કે આ પહેલું વર્ષ પૂરું થાય છે એટલે 2013 માર્ચ 31 છે. હવે આમાં કાંઈ બાકી નથી વધતી, તમે જોજો આ 6250 6250. હવે એ જ આમનોંધમાં તમે જુઓ પાછું ઘસારા ખાતે અહીંયા જો જમા લખ્યું છે, તો આપણે ઘસારા ખાતે જમા લખીએ છીએ 6250. પણ એમાં તમારે એની વિરુદ્ધ નામ શું છે? તો કે નફા નુકસાન ખાતે. અહીંયા લખવું પડશે નફા નુકસાન ખાતે. હવે જ્યાં 6250 6250 જમા ઉધાર સરખા થઈ ગયા, કોઈ બાકી મળતી નથી. હવે આવે 2014 માર્ચ 31, વળી પાછું 6250. એ કયું ઘસારા ખાતે ઉધાર? તો અહીંયા આ, બરોબર. વિગતમાં કોનું નામ? તો કે યંત્ર ખાતે. પછી આપણે આને આવી રીતના 6250 લખી નાખીએ. અહીંયા આપણે તારીખ આપણે અહીંયા લખવાની બાકી છે. અહીં તારીખ કઈ લખવાની થશે? 31 માર્ચમાં જ આપણે 2013 માર્ચ 31, બરોબર. 2014 અહીંયા આપણે 6250 એ આ તે ઘસારા ખાતે જમા. તારીખ જો 2014 31 એટલે 2014 માર્ચ 31, બરોબર. અને શું લખી નાખશું? નફા નુકસાન ખાતે. હવે આવે છે 2015 માર્ચ 31. હવે આવે છે ઘસારા ખાતે ઉધાર 6250. વિગતમાં યંત્ર ખાતે 6250 6250. વળી પાછું 2015 માર્ચ 31 6250 એ કયું? ઘસારા ખાતે જમા. અને લખી નાખશું નફા નુકસાન ખાતે. તો વિદ્યાર્થી મિત્રો કેટલું બધું સહેલું છે, તમે જુઓ. એક વખત તમને ખબર પડી ગઈ કે એક વર્ષનો ઘસારો સતત સરખા હપ્તાની પદ્ધતિમાં છે, બરોબર છે. તો ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા, બરોબર. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. તો તમને ખતવણી કરતાં આવડતું હોય તો તમને આ બહુ સરસ સહેલું પડી જાય છે, બરોબર. આવી રીતના તમે દાખલાઓની પ્રેક્ટિસ કરો ને તો તમારું માઇન્ડ છે ને એકદમ પરફેક્ટ ઉધાર જમાના નિયમોમાં પરફેક્ટ થતું જાય. હવે આપણે છેલ્લો ટોપિક જોઈએ છે લાસ્ટ, વાર્ષિક હિસાબોમાં અસર કેમ અપાય. આપ સૌ જાણો છો કે વાર્ષિક હિસાબોમાં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘસારો આવે, અન્ય ખર્ચ અને નુકસાનમાં દર્શાવવામાં આવે છે. અને પ્રથમ વર્ષનો ઘસારો કેટલો આવ્યો છે? તો કે 6250. તો આપણે એ લખી નાખીએ છીએ 6250, બરોબર છે. અને આ શું છે? તો કે યંત્રનો ઘસારો. લ્યો વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવો, આ અસર દર્શાવો, બીજું કાંઈ આમાં છે? આપણે ખાલી અસર જ દર્શાવવાની હતી, એટલે આમાં બીજું કાંઈ નવીન આમાં આવતું કાંઈ છે નહીં. એટલે આ તમારો અહીંયા અસર દર્શાવાઈ ગઈ, બરોબર. ત્યાર પછી હવે આપણે પાકા સર્વેમાં પ્રથમ વર્ષની અસર દર્શાવી, તો આપણે અહીંયા પાછું લખવું પડશે યંત્ર મિલકતમાં આવે, બરોબર. તો મિલકત કેટલી છે? તો કે 64,600 માઇનસ પહેલા વર્ષનો ઘસારો કેટલો છે? તો કે 6,200 ને આમાં બાદ કરી નાખો, કેટલા વધે છે? 58,000. અહીંયા પણ લખેલું છે જો 58,350. આમ, બરોબર.
તો આ પ્રમાણે વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવી દીધી. તમને 2 વર્ષનું કીધું હોય વાર્ષિક હિસાબોમાં અસર, તો 2 વખત પાછા નફા નુકસાન પાકું સ્વરૂપ બનાવો. 3 વર્ષનું કીધું 3 વખત આવા 2 ખાના બનાવવા પડે. તો સહેલું છે ખૂબ જ એમ. તો વિદ્યાર્થી મિત્રો, સુરેશ લિમિટેડ તારીખ 1/4/12થી લઈ 13, 14 અને 15 આ 3 વર્ષનો આપણે જો આમ નોંધ બનાવી, 3 વર્ષનું યંત્ર ખાતું બનાવ્યું, 3 વર્ષનું ઘસારા ખાતું બનાવ્યું અને ફક્ત 1 વર્ષનું જ વાર્ષિક હિસાબમાં અસર દર્શાવી છે. બરાબર છે. તો આ પ્રમાણે દાખલો બહુ મોટો છે. એવું નથી કે દરેક વખતે બધું જ બનાવવું પડે. ક્યારેક તમને ફક્ત યંત્ર ખાતું બનાવવાનું કહે, ક્યારેક ફક્ત તમને રકમમાં ઘસારા ખાતું બનાવવાનું કહે, ક્યારેક ફક્ત ને ફક્ત વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવવાનું કહે, ક્યારેક તો તમને એમ જ કહે કે બસ આ રીતનો રકમ છે અને ફક્ત એની આમ નોંધ તૈયાર કરો. આ આપણે શું હતી બધી આમ નોંધ. બરાબર, અહીં લખી નાખું છું એટલે તમને ખબર રહી. તો આ પ્રમાણે આમ નોંધ, યંત્ર ખાતું, ઘસારા ખાતું અને વાર્ષિક હિસાબોમાં અસર એના વિશે આપણે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ પહેલો દાખલો જો તમે સરસ રીતે તૈયાર કરો તો આગળના દાખલાઓમાં મજા આવશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આવા જ દાખલાઓ સાથે આપણે પાછા મળવા જઈ રહ્યા છીએ. ત્યાં સુધી મને રજા આપો. બધાને મારા જય સ્વામિનારાયણ.